ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે સૌ પહેલાં શરૂઆત કરશું 11 સાયન્સ બાયોલોજી નીટની. જો સમયગાળો એવો છે કે આપણે રૂબરૂ ભેગા થઈને ભણાવી શકતા નથી, પરંતુ બને એટલા પ્રયાસો આપણા દ્વારા ચાલુ જ છે કે તમને બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન મળે. છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો, જે કંઈ તમારે ડાઉટ્સ કે ક્વેરી હોય તો. વાત આપણે અહીંયા કરવાના છીએ નીટની, શરૂઆત કરવાની છે. વી આર સ્ટાર્ટિંગ અબાઉટ નીટ. તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે નીટ શું છે, શા માટે આપણે આ ભણીએ છીએ અને શા માટે આની એક્ઝામ દઈએ છીએ. તો છોકરાઓ, બાયોલોજીની અંદર જ્યારે પણ આપણે પ્રવેશ મેળવતા હોઈએ છીએ તો આપણું એક ડ્રીમ હોય છે, એક સ્વપ્ન હોય છે કે આપણે ડૉક્ટર બનીએ. બરાબર છે? તો એના માટે નીટ છે. જીવનમાં બીજો ચાન્સ ઘણા ઓછા લોકોને મળતો હોય છે, પણ તમને મળશે અહીંયા નીટનો. નીટ બીજું કંઈ નથી, એક એન્ટ્રન્સ ટેસ્ટ છે જેનું નામ છે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. આખું નામ છે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. દરેકને આ એક નામ તો આવડતું હોવું જોઈએ. બરાબર છે? તો ઝડપથી આપણે આ નીટ વિશેની શોર્ટ ઇન્ફોર્મેશન લઈને એક નવું સરસ મજાનું સરળ એવું ચેપ્ટર ચાલુ કરીએ, જેના કારણે તમને થોડીક મજા આવે અને થોડુંક વાંચવાની પણ મજા પડે. નીટ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ ફોર મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ છે આ. એટલે કે મેડિકલમાં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવવા માગે છે એના માટે નીટ જરૂરી છે. નીટ જે છે એના ટોટલ માર્ક્સ એટલે કે કુલ ગુણ 720 છે. 720. પ્રશ્ન થાય, આવડું મોટું પેપર? 720 માર્કનું પેપર છે. એની અંદર 180 MCQ છે, એટલે કે પ્રશ્નોની સંખ્યા, નંબર ઓફ ધ ક્વેશ્ચન્સ 180. નંબર ઓફ ક્વેશ્ચન્સ એટલે કે MCQs તમને પૂછાશે 180. MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, પ્રશ્ન 4 ઓપ્શન, એમાંથી સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે, ટીક કરવાનો છે. 180 MCQ હશે, 720 માર્કની ટેસ્ટ છે. એટલે તમે સમજી શકો છો દરેક MCQ, પ્રત્યેક MCQના 4 ગુણ છે. 720, 720 માર્ક આવી રીતે બનશે. નેગેટિવ સિસ્ટમ અવેલેબલ છે આની અંદર. તો શું છે નેગેટિવ સિસ્ટમ એ પણ સમજીએ આપણે. તો નેગેટિવ સિસ્ટમ શું છે નીટની અંદર એ આપણે સમજવાનું છે. એ પહેલાં 180 MCQનું કેવી રીતે ડિવિઝન થયેલું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આ 180 MCQની અંદર ફિઝિક્સના 45 MCQs હશે, 45. કેમેસ્ટ્રીના 45 MCQ હશે, 45. એન્ડ ધ વિલન, ધ હીરો, જે તમે કહેતા હોય તે બાયોલોજી, સૌથી વધારે MCQ, ડબલ આની કરતાં. 90 MCQs, 90 MCQ ખાલી બાયોલોજીના છે. તો તમે વિચારી શકો છો કે 360 માર્ક ખાલી બાયોલોજી તમને આપે છે નીટની અંદર. તો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ બાયોલોજી ને નીટ, તમે ખુદ ડિસાઇડ કરી શકો છો કે બાયોલોજી કેટલું અગત્યનું છે આના માટે. છેલ્લા 5 વર્ષના પેપર, મોડલ પેપર તમે જ્યારે જોશો નીટના, ત્યારે તમને ખબર પડશે કે છેલ્લા 5 વર્ષની અંદર બાયોલોજીના જે કંઈ પેપર છે એ મોસ્ટ ઓફલી 80% પેપર જે છે ને એ NCERTની ટેક્સ્ટબુકમાંથી નીકળેલા છે. નીટની અંદર સિલેબસની વાત કરીએ, જો બહુ જ તે શાંતિથી આખું નોલેજ તમને આપું છું અહીંયાથી કે નીટમાં કેવી પ્રિપેરેશન છે, શું પૂછાશે, શું નહીં, બધું. એટલે ખાસ ધ્યાનપૂર્વક જેટલું સમજાય એટલું સમજી લેજો. આ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ હોઈ શકે છે આપણા માટે. તો સિલેબસ નીટની અંદર શું છે? તો 11 અને 12 સાયન્સની NCERTની ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુકની અંદર, ચેપ્ટરની અંદર જે કંઈ પણ ટોપિક્સ છે એ બધા ટોપિક્સ જ તમારો સિલેબસ બનશે નીટની અંદર. બરાબર છે? એટલે ટોપિક્સ સમજવા બહુ જરૂરી છે.
એટલે સિલેબસ ઉપર ખાસ આપણે ફોકસ રાખશું, સિલેબસની બહાર ન જઈ શકીએ આપણે એવી તૈયારી કરશું, બરાબર છે. સેકન્ડ થિંગ, નીટ તમને ત્યારે જ આવડે જ્યારે તમને એનસીઆરટી આવડતું હોય. એટલે જે છોકરાઓ એવું વિચારે છે કે ભાઈ આપણે તો શું છે કે 11 સાયન્સની અંદર માસ પ્રમોશન મળી જવાનું છે, આપણે ભણવાની કોઈ જરૂર નથી, આપણે ઓલરેડી પાસ જ છીએ, એ છોકરાઓ માટે એક સૂચના, નોટિસ કહી શકો છો કે આ નહીં આવડે ને તો કંઈ નહીં આવડે. અને બાયોલોજીમાં તમે જાણો છો કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ મેડિકલ સાયન્સ. આપણે ઓલરેડી લેક્ચરની અંદર પણ ઘણી વખત ચર્ચા કરેલી છે આના વિશે કે મેડિકલ સાયન્સનું ઇમ્પોર્ટન્ટ નીટ લેવલે શું છે, બાયોલોજી બાર સાયન્સ બી ગ્રુપ લેવલે શું છે. આના સિવાય કંઈ નથી, એમટી તળિયું છે, બધું ખાલી છે. તો બેટર એવું રહેશે કે હજી પણ આપણી પાસે ઘણો બધો લોટ્સ ઓફ ટાઈમ પીરિયડ આપણી પાસે છે, તૈયારી કરો, કોન્સેપ્ટ ક્લિયર કરો, જ્યાં પણ ન સમજણ પડતી હોય પૂછી લો, કેમ કે આ બુકો નહીં આવડે એનસીઆરટીની તો કોઈ મોડ્યુલ તમને નહીં આવડે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનસીઆરટીની ટેક્સ્ટ બુકને ક્લિયર કરવા માટે પ્રયાસો કરશું. તમે ખુદ વાંચીને જાતે તૈયાર કરજો. આપણે ઓલરેડી ઓનલાઈનમાં એક વખત કોર્સ પૂરો કરેલો છે, રિવિઝનમાં પણ 80-90% કોર્સ પૂરો કરેલો છે, બરાબર છે. તો એનસીઆરટીની ટેક્સ્ટ બુક અહીંયા આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. માર્ક્સની ગણતરી કેવી રીતે થાય છે, ગુજરાત બોર્ડની જેમ અહીંયા નીટની અંદર પાસ અને ફેલ એવું હોતું નથી, પણ ક્વોલિફાઈ શબ્દ યુઝ થાય છે. જનરલી આપણે ગુજરાત બોર્ડમાં શું છે કે ભાઈ 100માંથી 32-33 માર્ક આવે તો પાસ ગણાય, એની ઉપર આવે તો પાસ ગણાય, એની નીચે આવે તો ફેલ ગણાય. અહીંયા શું છે કે તમે નીટની અંદર એક એમસીક્યુ ટીક કરીને આવશો, 180માંથી ખાલી એક જ એમસીક્યુ ટીક કરો નહીં, સાચો પડે એટલે 4 માર્ક તમને મળે, તો તમે પાસ તો ગણાવો પણ ક્વોલિફાઈ ન ગણાવો, બરાબર છે. તો માર્કિંગ સિસ્ટમ કેવી રીતે છે એ જરાક જોઈએ આપણે. તો નીટની અંદર જે કંઈ સાચા પ્રશ્નો અથવા સાચા એમસીક્યુ ટીક કરશો તો એના 4 માર્ક મળશે. ખોટા એમસીક્યુ ટીક કરવાથી સાચા પ્રશ્નોના ગુણમાંથી 1 માર્ક કપાશે અને જે એમસીક્યુ છોડી દીધેલા છે એમાં કોઈ જ માર્ક કપાશે નહીં. એક્ઝામ્પલ લઈ લઈએ આનું. ફોર એક્ઝામ્પલ કે કોઈ નીટની એક્ઝામ દે છે કોઈ છોકરો કે છોકરી, મારી જ ઉદાહરણ લઈ લઈએ, બરાબર છે. તમારા માટે બેટર એક્ઝામ્પલ હું જ છું. હું એક્ઝામ દઉં છું નીટની. હું તો જો કે બહુ હોશિયાર વિદ્યાર્થી નથી, એટલે કદાચ હું મારું જ પરિણામ રાખી દઉં. અહીંયા મારું પરિણામ, મારું નામ લખી નાખું, વિકાસ. તો એની અંદર હું એવું વિચારું છું કે 180 માર્ક્સ એમસીક્યુની અંદર હું 100 એમસીક્યુ સાચા ટીક કરું છું. એટલે કે 80 ખોટા ટીક કર્યા છે. ચાલો 80 જવા દઈએ, આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. 60 ખોટા ટીક કર્યા છે મેં અને 20 છોડી દીધેલા છે. તો મારા ટોટલ માર્ક્સ કેવી રીતે કાઉન્ટ થશે, એટલે કે મારા માર્ક્સ જ્યારે આવશે, રિઝલ્ટ આવશે, ત્યારે શું રિઝલ્ટ આવશે. તો જે મુજબ આપણે વાત કરી છે કે સાચા એમસીક્યુ, પ્રત્યેક એક એમસીક્યુ તમારો સાચો પડ્યો તો એના ગુણ્યા 4 તમને માર્ક મળશે. તો 100 એમસીક્યુ સાચા છે એટલે 100 ગુણ્યા 4 એટલે 400 માર્ક આવી ગયા. ઓહ, ઘણા બધા આવી ગયા. આમ તો 60 એમસીક્યુ ખોટા છે. ખોટા એમસીક્યુમાં 1 માર્ક કપાશે પ્રત્યેક એમસીક્યુ દીઠ, એટલે કે 60 ગુણ્યા 1 એટલે 60 જવાબ આવે. આ 60 માર્ક કપાશે શેમાંથી? સાચા પડેલા પ્રશ્નોના જવાબમાંથી. આ એ 720માંથી 60 નહીં કપાય, પણ જે સાચા પડેલા છે એટલે કે 400માંથી 60 કપાશે એટલે મારો સ્કોર થશે 340. મારો સ્કોર શું થઈ જશે? 340. વાત રહી મેં છોડેલા એમસીક્યુની, કે મેં 20 એમસીક્યુ છોડ્યા હતા, તો 20 એમસીક્યુ મેં જે છોડેલા છે એમાં કશું જ નહીં થાય, 0 એટલે 0. તો મારો ટોટલ માર્ક્સ જે છે એ થઈ ગયા છે 340. રેડી? તો આવી રીતે માર્ક કાઉન્ટ થશે. આના આધારે મેરિટ પડશે અને એના આધારે તમને અલગ અલગ મેડિકલ કોલેજ અને મેડિકલ ફિલ્ડની અંદર જોબ એજ્યુકેશન મળી શકે. જોબ તો બહુ દૂરની વાત છે આપણા માટે. ઓકે, હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની. બહુ અગત્યનું છે, સાચવી રાખજો, ક્યાંક ને ક્યાંક કામ આવશે ભવિષ્યમાં પણ, અમે હોઈએ કે ન હોઈએ. વાત કરીએ હવે આપણે ચેપ્ટરની.
તો ચેપ્ટર નંબર 8 11 સાયન્સમાં આપણે શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 8 કોષ. તો સૌથી પહેલાં એક વાત આપણે બીજી કરીએ કે જો નીટના પેપરની અંદર જે કેમ આપણે સામાન્ય પેપરની અંદર બ્લુ પ્રિન્ટ અવેલેબલ હોય કે ભાઈ આ ચેપ્ટરમાંથી આપણે આટલા માર્કનું કાઢતા હોઈએ, બરાબર છે. એવી રીતે નીટની અંદર કોઈ પ્રોપર બ્લુ પ્રિન્ટ હોતી નથી, પણ એપ્રોક્સી અંદાજે આપણે પર્સન્ટેજમાં બધી ગણતરી કરતા હોઈએ છીએ. તો જે આપણું આ ચેપ્ટર છે કોષ રચના અને કોષ વિભાજન, સેલ સ્ટ્રક્ચર અને સેલ ડિવિઝન, આવા બે અલગ અલગ ચેપ્ટરને કમ્બાઈન કર્યા છે નીટની અંદર, અને આનું વેઇટેજ આપેલું છે 10%. 10% ફોર નીટ. અર્થ એવો છે કહેવાનો છોકરાઓ કે 10% MCQ, બાયોલોજીના જે 90 MCQ છે એના 10% MCQ જે છે એ આ બંનેના કમ્બાઈન થઈને પૂછાય. આ બંનેના કમ્બાઈન થઈને પૂછાઈ શકે. આ બંને ચેપ્ટરને કમ્બાઈન કરીને જોડીને 10% MCQ પૂછાઈ શકે. આ બધા એપ્રોક્સી છે, અંદાજે એમ ટૂંકમાં, બરાબર. વધી પણ શકે, ઘટી પણ શકે, એ તો પછી બધું પેપર સેટ કરનાર વ્યક્તિ છે એની ઉપર જ આધાર રાખશે. એટલે આપણે ખાલી એટલા અંદાજે ચાલવાનું છે કે 10% જે છે પોર્શન આમાંથી નીકળી શકે, બરાબર છે. ઓકે, તો ડાયરેક્ટલી વાત કરીએ કોષ વિશે તે સમય બગાડ્યા વગર. તો કોષ શું છે? ચેપ્ટર 8ની શરૂઆત કરીએ છીએ, નીટ શરૂ કરીએ છીએ. ચેપ્ટર 8નું નીટ. ભગવાનના બ્લેસિંગ્સ લઈ લઈએ, આપણે આશીર્વાદો લઈ લઈએ. એટલે આપણે શરૂ કરેલું કામ પૂરું કરી શકીએ ઇન શોર્ટમાં, બરાબર છે, કોઈ વિઘ્ન વગર. કોષ રચના શરૂઆત કરશું આપણે, કોષ વિભાજન દેન પછી ચેક કરશું શાંતિથી. કોષ રચનાની અંદર આપણે વાત કરીએ છીએ કોઈ પણ કોષની. તો કોષ શું છે એ બહુ આપણે બધા વ્યવસ્થિત રીતે જાણીએ છીએ કે કોષ જે છે એ બીજું કંઈ નથી પણ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે કે કોઈ પણ સજીવની રચના જે છે એ પણ કોષથી થાય, અને ઘણી બધી ક્રિયાઓમાં પણ કોષ ઉપયોગી છે. દરેક સજીવ ઘણા બધા કોષોનો બનેલો હોય છે, પણ જીવનનો શરૂઆતનો, એટલે આપણે બધાનું જીવન, આપણે બધા સજીવો છીએ, સર્જાયેલા છીએ ક્યાંકથી. તો જીવનનો, કોઈ પણ સજીવના જીવનનો પ્રથમ કોષ યુગ્મન જ છે. સજીવ જીવનનો પ્રથમ કોષ એટલે કે યુગ્મન જ, એટલે કે ફલિતાંડ, એટલે કે ઝાયગોટ. આ સજીવ જીવનનો પ્રથમ કોષ છે, યુગ્મન જ જે છે એમાં વિભાજન થાય ને આખું સજીવ શરીર બને. કેવી રીતે એ સિક્વન્સ જાણી છે આપણે કે સૌથી પહેલાં તો આપણી પાસે શું હોય? કોષ હોય, એમાં વિભાજન થઈને પેશી બને, પછી અંગ બને, અંગતંત્ર બને અને સ્વતંત્ર સજીવ બને. એટલે કે સેલ is convert into tissue, tissue is convert into organ, organ is convert into system અથવા તો organ system and living organism. તો આ એક સિક્વન્સ ઉપરથી આપણે આખા સજીવનું સર્જન જે છે એ કરતા હોય છે. આ રીતે જીવંત સજીવ જે છે એ સર્જાતો હોય છે. ઇન શોર્ટમાં યુગ્મન જ જે છે એમાંથી જ આ બધી શરૂઆત થતી હોય છે. કોષ વિશે થોડી ઘણી વાત આપણે કરીએ કે ભાઈ કોષ જે છે એની પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે. વૈજ્ઞાનિકોને યાદ કરી લઈએ. વૈજ્ઞાનિકો સૌથી પહેલા નંબર ઉપર રોબર્ટ હુક, પછી આપણે વાત કરશું રોબર્ટ બ્રાઉન, સ્લાઇડન અને સ્વોન, એન્ટોન વોન લ્યુવનહોક,
અને રુડોલ્ફ વિર્સોવ, આ બધા વૈજ્ઞાનિકોના નામ બાયોલોજીની અંદર આપણે જે શોર્ટ ટર્મ્સ યુઝ કરતા હોઈએ છીએ, ખાસ એ બધી ઘણી અગત્યની હોય છે, MCQ ઘણા બધા નીકળતા હોય છે. રોબર્ટ હુક સૌ પ્રથમ કોષનું અવલોકન કરનાર વ્યક્તિ. ઓક નામના વૃક્ષની છાલનો ઉપયોગ કર્યો હતો. આ વનસ્પતિ છે, એની છાલની અંદરથી કોષ જોયા. એ સમયે સેલ્યુલા શબ્દ વાપર્યો હતો. સેલ્યુલા ઇઝ અ લેટિન શબ્દ છે, કમ્પાઉન્ડ, ખાલી ઓરડા જેવી રચના, બરાબર છે. એના ઉપરથી સેલ એટલે કે કોષ શબ્દ આવ્યો. રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રની શોધ કરી. સ્લાઇડન અને સ્વોન પ્રાણીશાસ્ત્રી વનસ્પતિ શાસ્ત્રીઓ હતા. કોષવાદના મુદ્દાઓ આપ્યા. સેલ થિયરી આપી હતી. એન્ટોન વોન લ્યુવનહોક જીવંત બેક્ટેરિયાઓનો અભ્યાસ કર્યો. દાંતના ઇનેમલની અંદર જે સડતો ભાગ છે ત્યાંથી અભ્યાસ કરેલો હતો. રુડોલ્ફ વિર્સો ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા એટલે ઇન શોર્ટમાં કોષવાદનું અંતિમ સ્વરૂપ આપનાર વ્યક્તિ. (2019) નીટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો. સેલ બાયોલોજી, સેલ સ્ટડી એટલે કે કોષ વિશેની અભ્યાસ કરતી બાયોલોજીની શાખા. સેલ બાયોલોજી, કોષ જીવ વિજ્ઞાન. કોષનો અભ્યાસ કરતી શાખા. સાઇટોલોજી પણ કહેવાય છે અને બરાબર. જ્યોર્જ પેલાડે ધ ફાધર ઓફ સેલ બાયોલોજી, ગુજરાત બોર્ડમાં બી આપણે લખાવેલું હતું. કોઈ પણ કોષ છે આપણી જોડે, એ કોષનું કદ કોની ઉપર આધાર રાખે છે? તો ઘણા બધા રેશિયો છે કે જેના આધારે કોષનું કદ આધારભૂત છે. તો હવે અહીંયા આપણે આગળ વાત કરીએ કોષના કદ ઉપર અસર કરતા પરિબળો. કે ભાઈ કોષના કદ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે. તો સૌથી પહેલાં કોઈ પણ કોષનો ચયાપચયનો દર. કોઈ પણ કોષ છે એ પોતાની અંદર ચયાપચય મેટાબોલિક પ્રોસેસ ચલાવે છે, જેમાં ચય અને અપચય બે પ્રક્રિયા થાય છે. તો જે કોષનો ચયાપચયનો દર વધુ હશે અને જે કોષના ચયાપચયનો દર ઓછો હશે, તો જેનો વધુ ચયાપચયનો દર હશે એનું કદ જે છે એ ઓછું હશે, અને જેનો ચયાપચયનો દર ઓછો હશે એનું કદ વધુ હશે. કોન્સેપ્ટ સમજીએ. ચયાપચયનો દર વધુ છે એનો અર્થ એવો થાય કે નિર્માણ અને વિઘટન બેય પ્રક્રિયા બહુ જ વધુ માત્રામાં દર્શાવે છે, બરાબર છે. મેં તમને એક એક્ઝામ્પલ આપેલું હતું લેક્ચરની અંદર, તમને યાદ હશે મે બી, કે લોકો જિમમાં જાય છે શું લેવા? બોડી બનાવવા માટે. બોડી ક્યારે બને છે? કસાય બોડી આપણે એવું કહીએ કે આમ મજબૂત બને એમ સ્નાયુઓમાં. તો એનું રીઝન છે જ્યારે તમારો ચયાપચયનો દર વધારે હોય, હાઈ હોય. ખેલાડીઓ હોય, રમતવીરો છે, એથ્લેટ્સ, એ બધાના BMR હોય, બેઝલ મેટાબોલિક રેટ ઘણા બધા ઊંચા હોય. એટલા માટે એ શું થાય કે ઝડપથી પોતે રમત રમી શકતા હોય, સારું એવું પરફોર્મન્સ આપી શકતા હોય. તો ચયાપચયનો દર સૌથી પહેલાં અસર કરશે. એટલે કે દર જ્યારે વધુ હશે તો કોષનું કદ જે છે એ નાનું હશે, એટલે કે ઓછું હશે, અને જ્યારે દર ઓછો હશે ત્યારે કદ જે છે એ વધારે હશે. બીજા નંબર ઉપર આવે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર. કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર, આને
કર્નપ્લાઝમ રેશિયો કહેવાય. શું કહેવાય? કર્નપ્લાઝમ રેશિયો. ગુણોત્તર એટલે રેશિયો કહેવાય અંગ્રેજીમાં. તો કોષ કેન્દ્ર અને કોષરસનો ગુણોત્તર માત્ર એની ક્રિયાશીલતા દેખાડે છે. કોઈ પણ કોષ જે છે એની કંઈક ને કંઈક ક્રિયાશીલતા છે તો એ દર્શાવવાનું કામ જે છે આ દર્શાવશે. તો જેટલો પણ ગુણોત્તર વધુ એટલું કોષ વધુ ક્રિયાશીલ બનશે. જેટલો ગુણોત્તર વધુ એટલો કોષ વધુ ક્રિયાશીલ બનશે. બરાબર. અને જેટલો કોષ વધુ ક્રિયાશીલ હશે એનું કદ એટલું ઓછું હશે. કોષનું કદ કેટલું રહેશે? ઓછું રહેશે. એટલે કે ક્રિયાશીલતા જેટલી વધારે કોષનું કદ એટલું ઓછું. સમજો કે જેટલો વધુ સક્રિય છે, એક્ટિવ છે, એટલું એનું સાઇઝ શું થશે? ધીમે ધીમે ઘટશે. કેમ કે ચયાપચયનો દર વધારે ઝડપથી દર્શાવશે. જેટલો એ વધુ એક્ટિવ હશે એટલું. લાસ્ટ પોઈન્ટ, ક્ષેત્રફળ કદનો ગુણોત્તર જોઈએ. ક્ષેત્રફળ અને કદનો ગુણોત્તર એટલે કે કોષનો એરિયા, ક્ષેત્રફળ કેટલું છે, કોષનું કદ કેટલું છે. બરાબર છે. તો ક્ષેત્રફળ કદનો ગુણોત્તર પણ જેટલો વધુ એટલી કોષની ક્રિયાશીલતા વધુ અને કોષનું કદ ઓછું. એટલે એક પોઈન્ટ આપણે ખાસ અહીંયા સમજવા જેવો છે કે ક્રિયાશીલતા અને કોષનું કદ બંને એકબીજાના કેવા છે? ઓપોઝિટ છે, વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. ઓકે. ઓકે, આગળ વધીએ. હવે આને જવા દઈએ. નીટના રિઝલ્ટને ઘણી વાર છે આપણે એટલે. તો છેલ્લે આપણે ચર્ચા કરતા હતા છોકરાઓ, કોષના કદ ઉપર અસર કરતા પરિબળો અથવા તો કોષનું કદ જે છે એ કયા કયા ફેક્ટર્સ ઉપર આધાર રાખશે, કયા કયા પરિબળો પર આધાર રાખશે, અથવા કયા કયા પરિબળો જે છે એ કોષના કદનું નિર્ધારણ કરશે કે કોષનું કદ વધારે છે કે કોષનું કદ ઓછું છે. બરાબર. ઓકે, ચાલો તો હવે આગળ વધીએ. નંબર 2. ચાલો, તો કોઈ પણ કોષ છે. હવે આપણે સમજવાનું છે કે કોષની અંદર કઈ કઈ રચનાઓ આવેલી છે. અમુક ડાયાગ્રામ આપણે જે જનરલી રચનાઓ જોઈ છે, અંગિકાઓ છે, એ બધી વસ્તુ તો બરાબર છે, પણ અહીંયા થોડુંક આપણે વિગતવારે જોઈશું. કોષ તો કોઈ પણ કોષ છે એ જીવંત દ્રવ્ય અને નિર્જીવ દ્રવ્ય એવા બે અલગ અલગ દ્રવ્યોનો બનેલો છે. જીવંત દ્રવ્યો અને નિર્જીવ દ્રવ્યો, આ બંનેને આપણે સમજી શકાય છે. જીવંત એટલે જે જીવંત ઘટકો છે, સજીવ ઘટકો છે, એને આપણે જીવંત દ્રવ્ય કહેશું. નિર્જીવ ઘટકો છે, મૃત છે, એને આપણે નિર્જીવ ઘટકો કહેશું. તો જીવંત ઘટકો જે છે એને પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ કહેવામાં આવે છે. પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ. શરૂઆત આપણે અહીંયાથી જ કરવાની છે, પ્રોટોપ્લાઝમથી. તો અહીંયા આ જીવરસ જે છે પ્રોટોપ્લાઝમ બે ઘટકોના બનેલા હોય. એમાં પહેલા નંબર ઉપર હોય કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ, કોષ રસ, સાઇટોપ્લાઝમ. એટલે કે ન્યુક્લિયસ
અને સાયટોપ્લાઝમ આ બંને જે ઘટકો છે આ બંને જીવંત ઘટકોમાં આવશે. કોષ રસમાં બીજા બે ભાગ પડે. એમાં પહેલા નંબર ઉપર કોષ રસ આધારક એટલે કે કોષ રસનો ભાગ અને બીજા નંબર ઉપર કોષીય અંગિકાઓ. કોષ રસનો આધારકનો ભાગ આખો કોષ છે તો કોષ રસ તો આખા કોષમાં ફેલાયેલું જ છે, બરાબર છે. તો એ ભાગને કોષ રસનો આધારક ભાગ કહેવાય, કોષીય અંગિકાનો ભાગ. કોષ રસ આધારકને સાઇટોસોલ અથવા તો હાઇલોપ્લાઝમ કહેવામાં આવે છે. સાઇટોસોલ અથવા હાઇલોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કોષીય અંગિકાઓને ટ્રોફોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે. ટ્રોફોપ્લાઝમ શબ્દો યાદ રાખવા પડશે થોડા દેવા. જો લેટિનમાંથી આવેલું છે બાયોલોજી, ઇન્ડિયામાંથી તો ક્રિએટ થયું નથી, એટલે થોડાક શબ્દો એક બે વખત સમજશો, આવડી જશે, અઘરા નથી, બરાબર છે. ઓકે. નિર્જીવ દ્રવ્યને ડ્યુટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવામાં આવે ડ્યુટોપ્લાઝમ. ડ્યુટોપ્લાઝમ જે છે એની અંદર ઘણી બધી રચનાઓનો આપણે સમાવેશ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કોષ દિવાલ જનરલી વનસ્પતિ કોષમાં જોવા મળશે, સેલ વોલ, બરાબર. અહીંયા અંગિકાઓની અંદર મોસ્ટ ઓફ અંગિકાઓ આવી જાય છે. ડ્યુટોપ્લાઝમ નિર્જીવ ઘટકોની આપણે વાત કરવાની છે. પછી આવે રસધાની, આ પણ મોટા ભાગે વનસ્પતિ કોષમાં જોવા મળશે. નેક્સ્ટ, ખોરાક સંગ્રહી રચનાઓ, ફૂડ મટીરિયલ્સ. કોષની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો હોય તો એની અંદર કયા કયા ઘટકોનો સંગ્રહ થયેલો હોય એની આપણે વાત કરીએ તો ખોરાક સંગ્રહી રચનાની અંદર ખાસ કરીને પ્રોટીન, ચરબી એટલે લિપિડ, કાર્બોદિત, આવા ખોરાકી ઘટકો જે છે એનો સંગ્રહ થયેલો હોય જે નિર્જીવ દ્રવ્યોમાં આવશે, બરાબર છે. અને લાસ્ટમાં ઉત્સર્ગ એકમોની વાત કરીએ અથવા તો ઉત્સર્ગ ઘટકો, તો ખાસ કરીને રેઝિન, ટેનિન અને કેટલાક આલ્કેલોઇડ્સ વિશિષ્ટ પ્રકારના વાનસ્પતિક રસાયણો છે. તજ, લવિંગ જેવા તેજાની કોઈ ચોક્કસ સુગંધ હોય છે આલ્કેલોઇડ્સના કારણે, બરાબર. ટર્પેનોઇડ્સ આ બધા આલ્કેલોઇડ્સમાં આવે. તો આવો આખો કોષ જે છે એની સામાન્ય આપણે વાત કરી વિભાજન દ્વારા કે કોષની અંદર કઈ કઈ રચનાઓ જે છે એ આવેલી હોય છે. ઓકે, ચાલો તો હવે આગળ વધીએ કે સાથે સાથે હવે આપણે કોષના કેટલાક સ્વરૂપો જોવાના છે. એક્સ્ટ્રા પોઈન્ટ્સ નીટ માટે બહુ જ અગત્યના એવા કેટલાક મુદ્દાઓ જે છે એની આપણે ચર્ચા કરીએ, બરાબર છે. તો સૌથી પહેલો પોઈન્ટ, કોષમાં આવેલ સૌથી મોટો ઘટક અથવા તો સૌથી મોટી અંગિકા કઈ? તો એમાં જવાબ આવે કોષ કેન્દ્ર. શું જવાબ આવશે? કોષ કેન્દ્ર. બીજા નંબર ઉપર કે કોષની અંદર આવેલ સૌથી નાનામાં નાની અંગિકા, અથવા સૌથી નાનું ઘટક, તો એમાં આવે સૂક્ષ્મ તંતુ.
ત્રીજા નંબર ઉપર આવશે પ્રાણી કોષમાં આવેલ સૌથી મોટી અંગિકા. તો એમાં જવાબ આવશે કણાભ સૂત્ર, પાવર હાઉસ, માઇટોકોન્ડ્રિયા. એવી રીતે વનસ્પતિ કોષમાં સૌથી મોટી અંગિકા, તો એમાં આવે હરિતકણ. જો અંગિકાની વાત છે, હવે તમને એટલી ખબર હોવી જોઈએ, રસધાની જે છે નિર્જીવ દ્રવ્યોમાં આવે છે. અહીંયા શબ્દ આપણે અંગિકા, જો આને જ નીટ કહેવાય. વાત સાચી છે તમારી, રસધાની 80 થી 90%, 90 થી 95% જેટલો કોષનો, વનસ્પતિ કોષનો ભાગ રોકે છે, મોટી અંગિકા કહી શકાય. પણ એ કેવી છે? નિર્જીવ દ્રવ્યોમાં આવશે, એ ડ્યુટોપ્લાઝમ કહેવાય. બરાબર, અહીંયા આપણે વાત અંગિકાની કરીશું. અને કોષની જનરલ વાત કરી છે, જનરલ કોષની. જનરલ કોષની સૌથી નાનામાં નાની જો કોઈ અંગિકા હોય, એટલે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ બેને ભેગા રાખવાની છે. એટલે કોષની સૌથી નાની અંગિકા તો કોષની સૌથી નાની અંગિકા જે છે એ રિબોઝોમ છે. બીજા કેટલાક કી પોઈન્ટ્સ જોઈએ તો સૌથી મોટામાં મોટો કોષ એટલે શાહમૃગનો અંડકોષ, એટલે કે શાહમૃગનું ઈંડું, ઓસ્ટ્રીચનું ઈંડું. આનો વ્યાસ જે છે એ પણ યાદ રાખવો હોય તો તમે યાદ રાખી શકો છો, 6 ઇંચ જેટલો વ્યાસ છે. સૌથી નાનામાં નાનો કોષ પીપીએલઓ, પ્લ્યુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ. નેક્સ્ટ, સૌથી લાંબો કોષ, લંબાઈની વાત છે તો માનવ શરીરની અંદર જોવા મળતો ચેતાકોષ. નેક્સ્ટ, માનવ શરીરનો સૌથી નાનામાં નાનો કોષ RBCS, રક્તકણ. બરાબર, તો આવી રીતે અલગ અલગ MCQ બેઝ પ્રશ્નો જે છે ઘણીવાર તમને પૂછાતા હોય છે, જોવા મળે છે તમને. તો ખાસ આ બધું યાદ રાખવાનું રહેશે આપણે. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ, જનરલી ચેપ્ટરની અંદર આપણે જ્યારે જતા હતા ત્યારે શું હોય કે અંગિકાઓથી શરૂઆત કરતા હતા. અહીંયા આપણે બહારની આઉટર મેમ્બ્રેનથી સ્ટાર્ટ કરશું, એટલે બહારથી અંદર તરફ જશું. એટલે સૌથી પહેલાં આપણે વાત કરશું વનસ્પતિ કોષમાં જોવા મળતા, પ્રાણી કોષમાં જોવા મળતા કોષ રસ પટલની, સેલ મેમ્બ્રેન. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ બેયમાં હાજર છે. આના માટે લિપોઇડ થિયરી નામની એક થિયરી આપવામાં આવી હતી. લિપોઇડલ થિયરીનું નામ યાદ રાખશું આપણે, લિપોઇડલ થિયરી. ઓવર્ટસન નામના વૈજ્ઞાનિક દ્વારા 1902માં આપવામાં આવી હતી. ઓવર્ટસન 1902ની અંદર આ થિયરી જે છે એ આપવામાં આવી હતી. લિપોઇડલ થિયરી જે છે તમે જાણો છો એ મુજબ કે જે કોષરસ પટલ છે, એ કોષરસ પટલ લિપિડ અને પ્રોટીન બે મોલિક્યુલ્સ એટલે કે બે અણુઓનું બનેલું છે, જેને આપણે કમ્બાઇનમાં લિપોપ્રોટીન તરીકે ઓળખીએ છીએ. શું આપણે કહેશું એને? લિપોપ્રોટીન, લિપિડ પ્લસ પ્રોટીન મોલિક્યુલ્સ. બીજું ડેવસન અને ડેના આલી. ડેવન્સન અને ડેવા આની, આ બંને વૈજ્ઞાનિકોએ ડેના આલી એક બીજી થિયરી જે છે
એ કોષરસ પટલ માટે આપી હતી 1935માં. જે થિયરીનું નામ હતું સેન્ડવિચ મોડલ અથવા તો ત્રિસ્તરીય મોડલ. સેન્ડવિચ મોડેલ અથવા તો ત્રિસ્તરીય મોડેલ. સેન્ડવિચ અથવા ત્રિસ્તરીય મોડલ શું કહેવા માગે છે? સેન્ડવિચ તમે બધા જોઈ છે, બરાબર? બે બ્રેડ હોય, વચ્ચે મસાલો હોય. તો કહેવાનો અર્થ એવો થયો કે 3 સ્તર છે. એક બ્રેડનું સ્તર, વચ્ચે મસાલો, ત્રીજો બ્રેડનું સ્તર. તો આને કીધું એમને સેન્ડવિચ મોડલ અથવા તો ત્રિસ્તરીય મોડલ. આ ત્રિસ્તરીય મોડલ પ્રમાણે શું કહેવા માગે છે એ વાત કરીએ આપણે. તો જે મુજબ અહીંયા આગળ આપણે વાત કરી છે કે કોષરસ પટલ લિપિડ અને પ્રોટીન એવા 2 ઘટકોના બનેલા હોય છે, જેને આપણે લિપોપ્રોટીન તરીકે ઓળખીએ છીએ. અને જે મુજબ આપણે જાણીએ છીએ કે જે લિપિડના મોલિક્યુલ્સ છે, એ લિપિડના મોલિક્યુલ્સ જે છે એ કંઈક આ રીતે હોય છે. એટલે કે એમાં શીર્ષ એટલે કે હેડ અને પૂંછડી એટલે કે ટેલ, આવા બંને ઘટકો હાજર હોય છે. શીર્ષ, પૂંછડી બંને ઘટકો જે છે એની તમને હાજરી જોવા મળે છે, બરાબર છે. એને PLLP તરીકે ઓળખવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ત્રિસ્તરીય મોડલ આપણે વાત કરશું તો PLLP. આ PLLP શું કહેવા માગે છે? PLLP. P એટલે પ્રોટીન, L એટલે લિપિડ, પાછું L એટલે બીજું લિપિડ, P એટલે પ્રોટીન. દરેકના અલગ અલગ કદ છે, એટલે કે લિપિડ અને પ્રોટીન બંનેનું અલગ અલગ કદ છે. આપણે બંનેના કદ સમજીએ અને ટોટલી લેયર્સ જે છે એના વિશે વાત કરીએ તો પ્રોટીન 20 એંગસ્ટ્રોમ અને લિપિડ 35 એંગસ્ટ્રોમનું હોય. પ્રોટીન 20 એંગસ્ટ્રોમનું કદ ધરાવે, જ્યારે લિપિડ જે છે એ 35 એંગસ્ટ્રોમનું કદ ધરાવશે. આ સાઇઝ છે. હવે શું છે કે ટોટલી કેવી રીતે બને છે એની આપણે વાત કરીએ. એક બેઝિક આકૃતિ જરાક એવી જોઈએ આપણે. ઓલરેડી આપણે જાણીએ છીએ આ આકૃતિ વિશે કે ભાઈ આવી રીતે કોષરસ સ્તર જે છે એ બનતું હોય છે. તો જે બ્લુ કલરનો પાર્ટ છે એ લિપિડ લેયર દેખાડે છે અને રેડ કલરનો પાર્ટ છે પ્રોટીન લેયર દેખાડે છે. તો ટોટલી જ્યારે આપણે વાત કરીએ છીએ આ જે PLLP એટલે કે પ્રોટીનનું લેયર, લિપિડનું લેયર, પાછું પ્રોટીનનું લિપિડનું લેયર, બરાબર આવી રીતે. તો ટોટલ જે સાઇઝ છે, કુલ કદની જે ગણતરી છે જે અહીંયા આપણે કરવાની છે, એમાં શું કુલ કદ તમારે શોધવા માટે જરૂર પડશે 2 સ્તર પ્રોટીનના પ્લસ 1 સ્તર લિપિડનું. 2 સ્તર પ્રોટીનના અને 1 સ્તર લિપિડનું. પ્રોટીનના 1 સ્તરની કદ જે આપણે અહીંયા લખ્યા છે 1 સ્તર માટે લખ્યા છે. જો થોડી કોમ્પ્લિકેટેડ ગણતરી છે, ધ્યાન રાખશો તો તરત આવડી જશે. 2 સ્તર પ્રોટીનના હોય એટલે 2 ગુણ્યા 20 એંગસ્ટ્રોમ મારે કરવું પડે, કેમ કે 1 સ્તર માટે 20 છે તો 2 માટે ગુણ્યા 2 પ્લસ 35 એંગસ્ટ્રોમ. આ જે છે ને આ ત્રિસ્તરીય મોડલની ગણતરી છે. તો શું થાય અહીંયા 40 એંગસ્ટ્રોમ પ્લસ 35 એંગસ્ટ્રોમ, ટોટલી થાય 75 એંગસ્ટ્રોમ. તો આ 75 એંગસ્ટ્રોમ જે જવાબ આવ્યો છે છોકરાઓ, એ કોષરસ સ્તરની જાડાઈ છે. આમાં વેરિએશન હોઈ શકે છે,
એટલે વેરિએશન ખાલી આટલું હોય 75 એંગસ્ટ્રોમથી 100 એંગસ્ટ્રોમ જેટલું વેરિએશન જે છે એ તમને અહીંયા જોવા મળશે કોષરસ સ્તરની જાડાઈમાં. એવરેજ રહી છે આપણે, બરાબર, એવી લખ્યું છે એવરેજ. હવે થોડુંક એવું 2 મિનિટનું, બરાબર. તો જે કંઈ વાત આપણે કરતા હતા ત્યાં એ વાત થોડીક આગળ વધારવાની છે. 2 પોઈન્ટ જ છે નાના નાના એવા. તો જો જે આપણે સ્તરની વાત કરી કે આપણે ગણતરી જ્યારે કરીએ છીએ તો આવી રીતે સ્તર લેતા હોઈએ છીએ. તો સ્તર સિવાય પ્રોટીન અને લિપિડમય ઘટકો છે આપણી જોડે. તો પ્રોટીન અને લિપિડમય ઘટકોની વાત કરીએ. સૌથી પહેલાં લિપિડ વિશે તો આપણે વાત કરી જ છે. લિપિડના જે સ્તરો છે આપણી પાસે, એટલે કે આવી રીતે જે પોઝિશન છે લિપિડની, તો આ જે ભાગ છે કે જેને આપણે પૂંછડી એટલે કે ટેલ કહીએ છીએ, તો અહીંયા શું છે કે 2 લિપિડની પૂંછડીઓ વચ્ચે વાન્ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય છે. વાન્ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે. આ એક પોઈન્ટ યાદ રાખવા જેવો છે. એટલા કારણે અહીંયા જોડાણ જે છે એ થઈ શકે છે. વાન્ડર વાલ્સ આકર્ષણ બળ, બરાબર છે. આ વાત આપણે લિપિડ માટે કરી. આવા નવા પ્રોટીનમય ઘટકો હોય તો પ્રોટીનમય ઘટકમાં 2 અલગ અલગ પ્રકારના ઘટકો હોય, અંતર્ગત અને પરિધવર્તી પ્રોટીન. અંતર્ગત પ્રોટીન અને બીજા નંબર ઉપર પરિધવર્તીય પ્રોટીન. અંતર્ગત પ્રોટીન 70% જેટલા હોય અને આ 30% જેટલા હોય. અંતર્ગત પ્રોટીન જે છે વહનમાં ઓછા ઉપયોગી છે. વહનમાં ઓછા ઉપયોગી અથવા તો નહીવત ઉપયોગી હોય અને આ જે છે એ વહનમાં ઉપયોગી બને. વહન આપણે સમજશું હમણાં કઈ રીતે થાય છે. અંતે કોષરસ પટલના ઘટકોની વાત કરી લઈએ કે ભાઈ કોષરસ પટલના ઘટકો કયા કયા છે. લિપિડ અને પ્રોટીનની તો વાત કરી, કાર્બોહાઈડ્રેટ્સ પણ ઘણી વખત અહીંયા તમને જોવા મળે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ લિપિડની, પછી આપણે વાત કરશું પ્રોટીનની અને પછી આપણે વાત કરશું કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શર્કરાઓની. 40% લિપિડ હોય છે આમાં અને એમાં ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ અને કોલેસ્ટેરોલ જેવા ઘટકો જોવા મળશે. ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ અને કોલેસ્ટેરોલ. 58 થી લઈને 59% જેટલા પ્રોટીનમય ઘટકો હોય છે અને જેની અંદર આર્જેનિન અને લાઇસિન નામના એમિનો એસિડ વધુ માત્રામાં જોવા મળે છે. આ બંને એમિનો એસિડ છે કે જે વધુ માત્રામાં જોવા મળે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શર્કરા 1% થી 2% જેટલા જોવા મળશે. બરાબર, ઓકે. વહન વિશે ઓલરેડી ગુજરાત બોર્ડમાં આપણે ચર્ચા કરેલી છે.
તો ઘણા બધા વહનના પ્રકારો જે છે એ પણ આપણે જાણીએ છીએ કે કયા કયા વહનના પ્રકારો છે. એકવાર નજર ફેરવી લઈએ એટલે થોડીક વધારે ખબર પડે. જો ભૂલાઈ ગયા હોય તો પાછું યાદ આવી જાય. તો જે વહન છે એટલે કે કોષ રસ પટલ દ્વારા વહન. તો કોષ રસ પટલ દ્વારા જે મુજબ આપણે જાણીએ છીએ કે સરળ પ્રસરણ થાય, સાનુકૂલિત પ્રસરણ થાય, સક્રિય વહન થાય અને આશ્રુતિની ક્રિયા થાય. સરળ પ્રસરણ હંમેશા વસ્તુ યાદ રાખવાની કે ગમે ત્યાં પ્રસરણ થતું હોય અને એ ઢોળાંશની દિશામાં વહન થાય તો ક્યારેય એમાં ઉર્જા વપરાય નહીં. પણ જ્યારે વહનની ક્રિયા ઢોળાંશની દિશાની વિરુદ્ધમાં થાય ત્યારે એમાં શું થાય? ઉર્જા વપરાય. કેટલાક વિશિષ્ટ પ્રોટીનના સમૂહો પણ અહીંયા જોવા મળે છે કે જેને પોરિન્સ પ્રોટીન કહેવામાં આવે છે. શું કહેવાય? પોરિન્સ પ્રકારના પ્રોટીન. આ પોરિન્સ પ્રોટીન જે છે એ વહનની ક્રિયામાં ઉપયોગી છે. જ્યારે અણુઓનું કદ વધારે હોય ને ત્યારે પોરિન્સ પ્રોટીન કામ કરે. આવી રીતે કોષ રસ પટલ હોય તો એમાં કેટલાક પ્રોટીનના સમૂહો જે છે એ આવું પોરિન્સ પ્રોટીનના જે સમૂહો છે એ આવી રચના બનાવે. પહેલાં તો આપણે અહીંયા વાત કરશું, આને કહેવાય વાહક પ્રોટીન. પોરિન્સ પ્રોટીન જે છે એ ખાસ કરીને પોર્સ એટલે કે છિદ્રો પાડી દે. એટલે કે કોષરસ પટલ જે છે એની અંદર આવા છિદ્રો પાડે અને આ છિદ્રો દ્વારા વહન જે છે એ થઈ શકે. વાહક પ્રોટીન એક એવી જ રચના છે કે જે પણ શું કરે છે? વહનની ક્રિયા સાથે સંકળાયેલ છે. તો આ રીતે કોષ રસ પટલની સામાન્ય વાત જે છે અહીંયા આપણે પૂરી કરી છે. આઈ હોપ ડોઝ થોડોક નોર્મલ જ છે, બધું ભણી ગયા છીએ આપણે. ઓકે, તો આજે આપણે આટલું રાખી છે, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું.